બ્રહ્માંડની સાથે મેળવી એનું મનોબળ તો તમે જુઓ છો. ભગવાન હનુમાનજી પાસે જવાથી કહે છે કે આવા બધા રોગોથી મુક્ત થશો અને બધી પીડા દૂર થઈ જશે. આગળ લખ્યું છે સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે. હે અંજની પુત્ર, જે ભક્ત મન વાણી અને કર્મથી આપનું એક ચિત્તે ધ્યાન કરે અને આપની બધી જ વિપત્તિઓથી આપ બધાને બધી વિપત્તિઓથી બચાવો છો. કોઈ પણ જાતની વિપત્તિ હોય કે છે કે ભક્ત જે ભક્ત મન વાણી અને કર્મથી સંકટ તે હનુમાન છુડાવે. પણ કોને છુડાવે? મન કર્મ વચન ધ્યાન જો લાવે. મન વાણી અને કર્મથી જો ધ્યાન તમારું ધરે તો તમે છોડાવવા માટે લાયક છો. પણ કોને લાયક? પણ જીવન દેવા માટે નહીં. જે મન વાણી અને કર્મથી મન વાણી અને કર્મ ત્રણેથી એક ચિત્ત થઈને આપણે તો અહીંયા હોય પણ મન તો રસોડા હોય ઘણીવાર મોબાઈલ હોય, ઘણીવાર ઘરે જ પહોંચી ગયું હોય, ઘણીવાર વિચાર કરે કે આ વરસાદ બંધ થઈ તો સારું. જાતના વિચાર આપણે કરતા હોય. ઘણીવાર તો આપણે પૂછી પણ નાખીએ આજે હું જાતનું કરતા હોય. મન વચન અને વાણીથી વચન ને વાણીથી આપણે જે બોલીએ છીએ એ કરીએ કે નહીં, જે બોલીએ એ જ કરીએ. અથવા તો મેં કીધું એમાં ભજની કોઈ જોયા છે સાચું ને તો કોઈ દિવસ એવી વૈરાગ્યની વાત નહીં કરો કે વૈરાગ્ય થઈ જાઓ ત્યાં. બીકોઝ અમે નથી વૈરાગ્ય. અને વૈરાગ્યની વાત કરવી કે હેરી વાત નથી. ભાગવત ગીત પણ એટલે થોડા ચેતાવી એટલા માટે આપણે નથી વૈરાગ્ય ને આપણે મોટી વાતો કરવાની કોઈ આવશ્યકતા નથી. તમે જે છોડી દો બીજી વાત છોડો નથી આપણા માટે. હા, ભાગવત કહે છે એટલે ફોલો કરવાનું પણ હજી તો શરૂઆત છે એમ સમજીને. પણ જાગૃત રહીને જાગૃત વ્યક્તિ જે હોય એ આ બધું જ કરી શકે. તો મન વાણી અને કર્મથી આપણું એક ચિત્તે ધ્યાન કરે આપ બધી વિપત્તિઓથી એ લોકોને મુક્ત કરો છો. પછી લખ્યું છે સબ પર રામ તપસ્વી રાજા તિલકે કાગ સકલ કુલ સાજા. સર્વોપરી શ્રી રામ એક તપસ્વી છે. સબ પર રામ તપસ્વી રાજા. રામ તાપસ એ તપસ્વી છે અને એનું કાર્ય સફળ કરવામાં આપણું ઘણું બધું યોગદાન છે. એ બહુ પ્રસિદ્ધ વાત છે એટલે એમાં પ્રવેશ નથી કરતા. और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे. हे केसरी नंदन, આપની સમક્ષ મનોરથ લઈને જે કોઈ વ્યક્તિ આવે છે તેના આ જીવનમાં બધા જ મનોરથ પૂર્ણ થાય છે. એનો અર્થ એમ કે તમારા મનની અંદર કોઈ મનોરથ હોય એ શંકર ભગવાનના મહાદેવના હનુમાનજીને શરણે જઈ અને કહ્યો કે હે ભગવાન મારી આ મનોકામના પણ લોક હિતની હોવી જોઈએ. હનુમાનજી પાસે તમે હનુમાન ચાલીસા કરાવો કે પેલાનું બિલ્ડિંગ પડી જાય એની 1000 હનુમાન ચાલીસા કરાવો તો તાવું પડશે એવું કાંઈ ન થાય. અહીંયા મનોરથ શબ્દ વાપરો છે. મનોરથ અંગ્રેજી તો મનોરથ નો અર્થ એમ કે મનોરથ મનની અંદર બેઠેલો જે છે રખી ઇતિ મનોરથ. તો મનોરથ મહાભારત તમારા સંકલ્પ ઇન શોર્ટ. આ મનોરથ શબ્દ વ્યાકરણની ભાષામાં અને વૈષ્ણવ પરંપરાનો શબ્દ છે. વૈષ્ણવ કોઈ પ્રસંગ નહીં બોલે આ મનોરથ જ્ઞાની મનોરથ આબા મનોરથ મનોરથ શબ્દ વૈષ્ણવ પરંપરાનો. તો કે ઓર મનોરથ જો કોઈ લાવે સોઈ અમિત જીવન ફળ પાવે. બધા જ મનોરથ ચાવો ઉપર તાપ તમારા હે પ્રસિદ્ધ જગત દુખિયારા. આપનો પ્રતાપ ચારે યુગની અંદર છે. વિશ્વમાં આપની કીર્તિ યશ એ પ્રકાશમાન છે. સાધુ સંત કે દુઃખ રખવારે અસુર નિકંદ ને રામ દુલારે. સાધુ સંતના રક્ષક છો, આપ રાક્ષસોના સંહાર કરનાર છો અને આપ શ્રી રામને અતિ પ્રિય છો. હવે આવે છે અસ્ત સિદ્ધિ નવ નિધિ કે દાતા અસમન દીવ જાનકી માતા.
આ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આ કઈ કોણે આપેલી? અષ્ટ સીતા મૈયાએ આપને વરદાન આપ્યું છે કે આ અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા છે. નિધિ એટલે ધન. નિધિ એટલે ખબર આપણે ઘણી વાર ઇન્ડિયામાં તો કોઈ આ નિધિ શબ્દ છે. નિધિ એટલે ધન. સિદ્ધિ કઈ? 8 સિદ્ધિ છે, અષ્ટ સિદ્ધિ. એના નામ સાંભળો: અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વસિત્વ. આ 8 સિદ્ધિ છે, અષ્ટ સિદ્ધિ. હવે પહેલી સિદ્ધિ અણિમા એટલે શું? હનુમાનજી પાસે 8 સિદ્ધિ હતી. અણિમા એટલે સૂક્ષ્મ રૂપ. જે નાનું રૂપ લઈ અને સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા અથવા તો જ્યારે લંકામાં જાય છે ત્યારે મૂષક સમાન નાનું રૂપ લીધું. સુંદરકાંડમાં આવે છે તે પ્રમાણે. તો જે નાનું રૂપ લીધું, આ કઈ સિદ્ધિથી? કે નંબર 1 અણિમા, એનાથી નાના થવાય. તમારી પાસે પણ જો સિદ્ધિ હોય તો તમારે જ્યારે નાના થવું હોય ત્યારે નાના આ સિદ્ધિ જોઈએ તો અણિમા. બીજું મહિમા. મહિમા એટલે ભીમ રૂપ ધરી અસુર સમાને જ્યારે મોટા વિશાળ થવું હોય ત્યારે આવી સિદ્ધિ જોઈએ. એટલે હનુમાનજી નાના પણ થતા અને સાહેબ 400 વખત મોટા પણ થયા છે જ્યારે સુરસા વખતની કથા આવે છે. તો આ સિદ્ધિ છે મહિમા. ગરિમા એટલે શું? ત્રીજા નંબરની સિદ્ધિ. સ્વયંનો ભાર વિશાળ પર્વત જેવો કરી દે. પોતાનો જ ભાર વજનથી વિશાળ પર્વત આમ લાગે આવે પણ તમારી ઉંચાઈ નો જેવી રીતે અંદાજે પોતાનો પગ એવો કરી દીધો તો એમ તમારી પાસે ગરિમા એટલે સ્વયંનો ભાર પર્વત જેવો કરવો. એવું નામ ગરિમા. લઘિમા એટલે સ્વયંનો ભાર એકદમ ફૂલ જેવો કરી દેવો. ફૂંક મારે ઉડી જાય. આ લઘિમા. આ સિદ્ધિ છે. આગળ લખ્યું છે પ્રાપ્તિ. પ્રાપ્તિ એટલે શું? પ્રાપ્તિથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકાય. કોઈ પણ વસ્તુ ઈઝી અવેલેબલ. આ તો સિદ્ધિ હનુમાનજી પાસે બોલે થઈ જાય. બીજું, પ્રાપ્તિ એટલે પશુ પંખીની ભાષા સમજી શકે. આ પ્રાપ્તિ એટલે એવી સિદ્ધિ હતી. પછી પ્રાકામ્ય. પ્રાકામ્ય એટલે પાતાળમાં જવું હોય ત્યારે પાતાળમાં જઈ શકાય. આકાશમાં જવું હોય તો આકાશમાં જઈ શકાય. હવામાં ઉડવું હોય ત્યારે હવામાં. અને પાણીમાં રહેવું, કેટલો વખત રહેવું હોય પાણીમાં કે પાણીમાં જીવી શકે. આ પ્રાકામ્ય. આ સિદ્ધિ છે. ત્યાર પછી આવે છે ઈશિત્વ. ઈશિત્વ ઈશ એટલે ભગવાન. ઈશિત્વ એટલે દૈવી શક્તિ. જે દૈવી શક્તિ જે આપણે વિચાર પણ નહીં કરી શકીએ એવું હનુમાન કરી શકે. આ દૈવી શક્તિ આની પાસે હતી. અને વસિત્વ એટલે કે જીતેન્દ્રિય. મન ઉપર જેનો કાબુ છે. મન ઉપર કાબુ એટલે મુનિ. મુનિ એટલે જંગલમાં જઈને મોઢે પાટા બાંધીને બેહી રહે એ મુનિ નહીં. મન ઉપર જેનું કાબુ છે ઇતિ મુનિ. તો આ 8 અષ્ટ સિદ્ધિની વાત કરી. વસિત્વ છંદો. હવે 9 નિધિ કરી. પદ્મનિધિ, મહાપદ્મનિધિ, નીલનિધિ, મુકુંદનિધિ, નંદનિધિ, મકરનિધિ, કચ્છપનિધિ, શંખનિધિ અને ખર્વનિધિ. આ બધું આપણે કહે ને થોડું મીંડા લગાવવાના જે ખર્વ એટલે મોટામાં મોટું. ટૂંકમાં એ શોર્ટ આ પ્રકારની 9 નિધિ યાની 9 યાની 9 ધન અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા અસ્પદ નીલ જાનકી માતા. આ કોણે આપ્યા તમને? કે જાનકી માતાએ આપ્યા. રામ રસાયણ तुम्हारे पास सदा भूपति के दास. એ બજરંગી શ્રી રામ નામ રૂપી રસાયણ છે તમારી પાસે. સદા રામની સેવામાં દાસ તરીકે રહો છો. દાસાનું
છે. આટલી બધી ટૂંકમાં અહીંયા વાત જે આવે છે એ હનુમાનજીને એવી રીતે રાખવામાં આવે છે, અથવા તો હનુમાનજીના ગુણનું વર્ણન એવી રીતે કરવામાં આવે છે, સહજતાથી તમારામાં અભિમાન નથી આવ્યું એમ વારંવાર, અને અભિમાન નહીં આવે એટલા માટે વારંવાર દાસ શબ્દનો ઉપયોગ કરવામાં આવે. દાસ तुम्हारे भजन राम को गावे, जन्म जन्म के दुख विसरावे, आपको भजन करना में श्री राम નું દર્શન થાય અને તેના જન્મો જન્માંતરના દુઃખ કાયમ માટે નષ્ટ થઈ જાય છે. અને હવે લખે છે અંતકાલ રઘુવર પૂજાય, જહાં જન્મ હરિ ભક્ત થાય. તમારું ભજન કરવાથી ભગવાનને સાકેત મળે છે. રામનું એટલે રઘુવર અંતકાલ રઘુવર પૂજાય, રઘુવર પૂજા એટલે કહ્યું સાકેત. ભગવાન વિષ્ણુનું કહ્યું વૈકુંઠ, બ્રહ્માંડનું કહ્યું બ્રહ્માજીનું બ્રહ્માંડ, એમ રામનું કહ્યું કે સાકેત, તમને સાકેત મળે. અને કદાચ મૃત્યુ પણ થઈ જાય એક સમયે તો તમને બીજા જન્મની અંદર કોણ બનો છો? ભગવાનના ભક્ત બની શકો છો. એવું કહ્યું ને પછી કહ્યું ઓર દેવતા ચિંતન કરે, હનુમત સે સર્વસુખ કરે. જે ભક્ત અને અન્ય દેવતાઓનું હૃદયમાં સ્થાન ન રાખી શ્રી હનુમાનજીની સેવા કરે તે સર્વસુખ સંપન્ન થાય છે. એનો આ પ્રયત્ન પણ થાય કે હનુમાનજી પાસે જ જવાનું, બીજા પાસે નહીં જવાનું. એવું લખ્યું છે ઓર દેવતા ચિંતન કરે, હનુમત સે સર્વસુખ કરે. પણ આનો આખો ભારી રીતે કરવા માંગુ છું જલ્દી કે એ અર્થ એવું થાય કે બીજા દેવતાની પાસે જવું નહીં કે હનુમાન દાદા પાસે જાઓ તો આનો અર્થ શું થાય? એનો અર્થ કે અમારા બીજા દેવી પાસે નહીં જવાનું, પણ એમ કે જો તમારે કોઈ કામ કરાવવું છે કોઈ પાસે, સાહેબ પાસે, તો પહેલા 84 નંબર કોણ આપણે હનુમાન દાદાને મળવાના છીએ. તો હનુમાન દાદા આપણી ચિઠ્ઠી વાંચે અને એ જો કામ કરી લેવા હોય તો પછી અંદર જવાની જરૂર ખરી? બોલો 84 આપણે સાહેબની જવાની જરૂર જ નથી. આટલું મારી પાસે છે, તમે અષ્ટસિદ્ધિ લેવા આવો, મહારાજ પાસે જવાની જરૂર નથી. ડોન્ટ ડિસ્ટર્બ હિમ. એ કોઈ પણ માનતા ને સાથ છે એને ડિસ્ટર્બ નહીં કરો, બસ હું તમારું કામ કરું. આ ભાવના તો આગળ કહે છે સંકટ કટે મીટે સબ પીરા, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલવીરા. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો जो सुमिरे हनुमंत बलवीरा. अति बलवान वीर बजरंगबलीનું જે સ્મરણ કરે છે એના બધા સંકટો દૂર થાય છે. આગળ લખ્યું જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. એ હનુમાનજી આપનો જય જયકાર હો, આપ અમારા પરમ કૃપાળુ ગુરુદેવની જેમ કૃપા કરો. આવું લખવામાં આવ્યું છે. હનુમાનજી આપણા બધાના ગુરુ છે એવું નહીં, પણ હનુમાનજીને એવું રૂપક આપવામાં આવ્યું. પાછો વજીરને યાદ કરો તમને. વજીર શતરંજ રમ્યા છો કોઈ? શતરંજ એટલે ચેસ. ચેસની હું રમતો એટલે મને ખબર, મને બહુ ગમે એ રમત. ચેસમાં એવું હોય ઘોડો 2.5 પગલા ચાલે. ઘોડો 1 2 3 આગળ આમ. ઉબળું હોય તે સફેદનું ઉબળું ખાલી આડું સફેદ પર ચાલે, અને કાળાનું ઉબળું હોય તે કાળા પર ચાલે. પેલા પાયલટ હોય નાના બિચારા એક ડગલું બને. હાથી હોય તે ખાલી સીધો ચાલે, એ વાંકો નો હાલે. રાણી હોય રાજા
તે ચેક મળે ત્યાર પછી જે કરવું ચાલે. એને કોઈ આમ ધક્કો મારે કોઈ ચાલે, બીજો ચાલે તો મારવાનો ડર. કારણ કે રાજા ચેક એટલે પણ રાણી અને વજીર જે છે આમાં એ આમે જાય બધી જગ્યા પર જાય. એમ હનુમાનજી વજીર છે શબ્દ. મારો ગુરુ હનુમાન નથી એ છતાં કહે છે કે હે હનુમાનજી, હું તમારી પૂજા કરું, હું તમારું નામ લઉં તો તમે મારા જે ગુરુ છે, ગુરુ દેવકી નાની, જ્યારે મારા જે ગુરુ છે એ છે મારી પર કૃપા કરે છે, એની કૃપા તમે મારા પર કરો. ભલે તમે મારા ગુરુ નથી પણ મારા ગુરુ જેવી કૃપા કરે છે એની મારા પર કરો. અને હંમેશા ગુરુ પોતાના શિષ્યનું, પોતાના સાધકનું, પોતાના ચેલાનું કોઈ દિવસ અહિત છે નહીં. એનું નામ ગુરુ છે. અને એક રીતે વાત છે તો ગુરુ એટલે અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય, એનું નામ ગુરુ. તો કહે છે કે તમે એવી રીતે हमारी पर कृपा करो. 100 बार पाठ कर कोई झूठी बनती. जो कोई व्यक्ति हनुमान चालीसा 100 वखत पाठ करे वे सर्वदंड पाठी मुक्ति पामશે અને પરમ સુખ પામશે. 100 વખત કેમ લખ્યું? जो 100 बार पाठ कर कोई छूट नहीं बनती महासुख होई. 100 વખત કેમ લખ્યું? 100 વખતનો અર્થ તો એક રીતે જોવા જઈએ તો એમ પણ કરવો હોય તો કરી શકાય કે આખી જિંદગીની અંદર, કારણ કે આપણે જ્યારે ટકાવારી હોય ત્યારે 100 એટલે પૂર્ણ કહેવાય. 100% સાચું. ટકાવારી કેના પર સાચી પડે? 100% સાચી. એમ કરીને કહે છે કે 100% 100% કોઈ આ 100 વખત હનુમાન ચાલીસા કરે, ત્યારે 100 વખત એટલે કે એક દિવસમાં 100 વખત નથી થઈ ગયું. एक दिवस नहीं, एक घड़ी आदि में पूरी याद तुलसी संगत संत की कटे कोटी अपराध. एक घड़ी એની અડધી અને આધી में અડધી માં પાછી અડધી એટલો સંગત સત્સંગ કરે તુલસીદાસ કહે છે તો કટે કોટી અપરાધ. આટલા સત્સંગથી કોટી એટલે કે કરોડો अपराध में થાય, કરોડો ગુનાહ થાય, કરોડો દુઃખ દૂર થાય. આ સત્સંગની કમાલ નથી. એ કઈ એમ નથી કે તુલસીદાસજીએ કે એક જ વખતમાં કરવાનું નહીં, આખી જિંદગીમાં તમને ઈચ્છા થાય ત્યારે આટલી ઘડીનો સત્સંગ કરો તો તમારું ઉદ્ધાર થઈ જશે. એક નજર પડી હોય ગુરુની, એક નજર સદગુરુની પડી હોય અને સાહેબ બલ અચાનક ત્યાં સાધુ સંત આવ્યા છે સાહેબ, એની દ્રષ્ટિ પડી છે અચાનક અને અચાનક એની દ્રષ્ટિ પડી અને એને વિચાર કર્યો કે આ શું છે? આ વ્યક્તિને જાણું ખાતું છે, મારે ઉદ્ધાર કરવો જોઈએ. અને સંતની દ્રષ્ટિ પડતા સાહેબ કેવું પરિવર્તન આવે એની સાથે. તમે મારી ગુરુની જેમ એવી તે કરો. યા તો જો બધા પડે માન ચાલીસા હોય, સીધી સાખી ગોરી આપણે પહેલા પણ ચર્ચા કરી રહ્યા કે આમાં મેં કહ્યું ને છેલ્લે સહી કરી છે કોણે? શંકર ભગવાને. કે જો એ પડે જે ભક્ત હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરશે એને ચોક્કસ સફળતા મળશે. He will success. અને આ સહી પણ કરી છે ઓર સીધી સાખી ગોરી શંકર ભગવાને સ્વયં કહ્યું છે કે હું કહું છું મારા વિશ્વાસે, કારણ કે હનુમાનજી મારો અંશ છે, મારો અવતાર છે. અને એટલા માટે વજનથી જવાબદારીથી કહું છું કે જે આ ચિંતાનો નિત્ય પાઠ કરશે એને હું એને આખી બધી જે ઉપર લખી છે એ બધી જ વિધિ અથવા તો બધા જ સિદ્ધિ પ્રાપ્ત થશે. તુલસીદાસ સદા હરિચેરા ઈજે નાથ હૃદય વધેરા. સંત શ્રી તુલસીદાસજી કહે છે સદા સર્વદા હું શ્રી હનુમાનજીનો સેવક છું. એના મારા હૃદયમાં નિત્ય બિરાજો. અને અંતે પરતનય સંકટ હરણ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસૌ સુરભૂપ સિયાવર રામચંદ્ર કી જય. ચંદ્ર કી જય. પવન સુત હે પવિત્ર હનુમાનજી, સર્વ સંકટોનો નાશ કરનારા આપ મંગલ મૂર્તિ
દેવસો એમ કરી અને આ હનુમાન ચાલીસાનો આપણે વિરામ આપીએ છીએ. હનુમાન ચાલીસા કથાને માફ કરજો, હું હજુ પણ કહું છું, પહેલી વાર કથા કરું છું, આ નિયંત્રણ રહ્યું નથી, પણ મને આજે આનંદ આવ્યો કે મેં મારી રીતે એક રીતે મારી રીતે મારે તમને જે કહેવું હતું એ બધું મારી રીતે હૃદયથી કહ્યું છે. તો આજની કથા અહીંયા વિરામ લઈ રહી છે. પ્રેમ શ્રદ્ધા છે. હરે રામ હરે રામ